લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, મહાવદ 11 સોમવાર તારીખ 24/2/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:05 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:39. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો ઉપયોગ સમજદારીથી કરીએ તો જીવન સરળ થાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકોએ જીવનમાં પિતાનો સાથ આપવો જોઈએ, તો પિતા પણ સુખી થાય અને પોતાને પણ સુખ મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જો વર્તમાન આપણું સારું હોય, આપણો જે ભૂતકાળ છે ભૂતકાળ કરતાં વર્તમાન સારો હોય ને, તો માનવીએ ચોક્કસપણે માનવું જોઈએ કે હું પ્રગતિના પંથે જઈ રહ્યો છું. કારણ કે ભૂતકાળમાં જે દુઃખ ભોગવું, જે તકલીફો ભોગવી, એના કરતાં જો વર્તમાન સારો છે તો આપણે કંઈક સારું કરીને જ આગળ વધીએ છીએ. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત મરડો બહુ લાંબા સમય સુધી માણસને પરેશાન કરે છે અને ઘણી વખત પેટનો દુખાવો અસહ્ય થઈ જાય. આવા લોકોએ આંબાના મોર એને સૂકવી ને એનું ચૂર્ણ બનાવીને ફાંકવું જોઈએ, તો ચોક્કસ એને આ મરડાની પીડામાંથી મુક્તિ મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સમાધાનકારી વલણ રાખીને ચાલવું. કારણ કે આપણે ઘણી વખત સમાધાન નથી કરતા ને, તો એ વાત ત્યાં જ અટકી જાય છે અને લાંબો સમય આપણને પરેશાન કરે છે. પણ જો એક નાનકડું સમાધાન સ્વીકારી લઈએ, કરી લઈએ, તો જીવનમાં આગળ વધવાના રસ્તા ખુલી જાય. તો આજે સમાધાનકારી વલણ અપનાવીને ચાલવું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવી તક મળતી દેખાય છે. ઘણા બધા દિવસથી અઘરા લાગતા કામો સરળ થતા દેખાય છે અને સહેલાઈથી એને પૂર્ણ કરી શકાય. આજે ઘણા લાંબા સમયથી પડતર રૂપે પડેલા કામોને પણ જો આપણે હાથમાં લઈએ ને, તો એમાં આગળ વધી શકાય અને સારા પરિણામ અવશ્ય લઈ શકાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સફળ કામથી થતી દેખાય છે. આજે દિવસની શરૂઆતમાં જે કંઈ પણ કામ તમે હાથમાં લેશો એમાં સફળતા મળશે. એ કામ સરસ રીતે પૂર્ણ કરી શકાશે, સારો લાભ લઈ શકાશે. આજે કોઈક નવા કાર્યનો પ્રારંભ પણ આપણે કરી શકીશું. અને મિત્રો, આજે જીવનમાં આવતા વિઘ્નો આપણે આપણી ચતુરાઈથી દૂર કરી શકીશું અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકીશું. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે પણ આજે દિવસ સારો, પણ થોડુંક સંભાળીને ચાલવું જરૂરી. આજે દિવસની શરૂઆત કોઈ નાનકડા કામમાં નિષ્ફળતા મળતી દેખાય છે, પણ મિત્રો, એ નાનકડી નિષ્ફળતાને આપણે આપણી બુદ્ધિ અને આપણી મહેનતથી હટાવી શકીશું, એમાં સફળતા પ્રાપ્ત કરી શકીશું અને આજે દિવસમાં આગળના કામોમાં આપણે સારી સફળતાઓ મળતી દેખાશે. આજે સાંજનો સમય પરિવાર સાથે આનંદ પ્રમોદમાં વીતી શકે છે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. જૂના વાદ વિવાદો સમાપ્ત થતા દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવું કરશો અને એનાથી તમને સારો ફાયદો પણ મળશે. આજે કંઈક નવું કરવાના વિચારો તો ચોક્કસ આવશે. એનું આયોજન કરજો ને પછી અમલમાં મૂકજો. આજનો શુભ રંગ
દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. મિત્રો આજે સવારમાં જ કંઈક એવા બનાવ બને, કોઈક સાધન બગડી જાય અથવા કોઈક ઇમરજન્સીમાં નવું સાધન વસાવવું પડે, એના માટે આપણે આજે ખર્ચો કરવો પડે. પણ મિત્રો ચોકસાઈ રાખજો, બહુ જ સંભાળીને વિચારીને પછી આવી ખરીદી કરજો, નહીં તો ખોટા ખર્ચાઓ પછી આપણી આર્થિક પરિસ્થિતિ પર એનું ભારણ આવતું દેખાય છે. તો સાવધાની રાખીને ખરીદી કરવી જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે, એને જાળવી રાખવાની છે. આજે છે ને કન્યા રાશિવાળાને કોઈ લાલચ મળે, કોઈ જગ્યા પર પૈસા રોકો તો આટલા જલ્દી ડબલ થઈને આવશે, મોટું વ્યાજ મળશે, અને આ લાલચમાં ફસાઈને તમે તમારા હાથ પરના પૈસા એમાં રોકી દો, તમારી બચત પણ તમે એમાં રોકી શકો છો, અને પાછળથી તમને ખબર પડે કે ભાઈ આપણા પૈસા ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા છે. તો મિત્રો આજે આવી ઉતાવળ નહીં કરતા, ધીરજ રાખીને ચોકસાઈ રાખીને આગળ વધશો તો વાંધો નહીં આવે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તુલા રાશિવાળાનો આત્મવિશ્વાસ વધતો દેખાય છે. કામની સફળતાથી તમને વિશ્વાસ આવે અને તમારો આત્મવિશ્વાસ પ્રબળ થાય. આજે દાંપત્ય જીવનમાં પણ સારા પરિણામો મેળવી શકીશો. મધુરતા ઉમેરાતી દેખાય છે અને એનાથી પણ તમને ઘણો આનંદ મળે. આજે મિલકત અંગેના કોઈ પ્રશ્નોમાં તમને સારી સફળતા મળે. મિત્રો, વાહન ચલાવતી વખતે સંભાળજો, નાનકડી ઈજા સંભવ છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે, પણ મિત્રો તમારે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ સાવધાની રાખીને આજે ચાલવું પડશે. આવક તો વધતી દેખાય છે, પણ એના પછીનું કોઈ નાનું મોટું નુકસાન એવું દેખાય છે કે જે તમને તકલીફમાં મૂકે. તો સાવધાની રાખીને આગળ ચાલજો. આવક વધવાથી પેલા બેદરકાર નહીં થઈ જતા. આજે શક્ય હોય તો તમારી દિનચર્યામાં સામાન્ય બદલાવ લાવજો, જેથી નુકસાનથી બચાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે થોડી સહનશીલતા બતાવવી પડશે, અને સહનશીલતા બતાવશો કોઈક એવી વાત હોય કે જે આપણને તકલીફ આપે, પણ આપણે સહન કરીને આગળ ચાલશું ને તો આજે સફળતા મળતી દેખાય છે. આજે ઘણા લાંબા સમયથી પડતર રૂપે પડેલા કાર્યોને આગળ વધારી શકાય. આજે તમારી આર્થિક મુસીબતો દૂર થતી જાય અને તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને દિવસની શરૂઆત કરવાની છે. સવારે કદાચ આપણને એવું લાગે કે ભાઈ આજના કામને હું પહોંચી નહીં વળું, પણ ભગવાન પરની, તમારા ઈષ્ટ પરની શ્રદ્ધા રાખીને આગળ ચાલજો. આજના કામમાં સફળતા તો મળશે, પણ પરિણામ પણ સારું મળશે. આજે દાંપત્ય જીવનમાં આનંદ ઉલ્લાસની અનુભૂતિ થાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે
પોતાના વિચારો સકારાત્મક રાખીને આગળ વધવાનું છે. આજે નકારાત્મક વિચારો તમારા કામમાં રૂકાવટ પેદા કરી શકે છે, પણ ભગવાન પરની શ્રદ્ધા અને તમારા પોઝિટિવ વિચાર સાથે રાખીને ચાલશો તો કામોમાં સફળતા મળશે. થોડી મહેનત વધુ થશે, પણ સાંજના છેડે પરિણામ સારા જોવા મળે. ખોટા વિચાર્યા વગરના ખર્ચાઓ ટાળીને ચાલજો, નહીં તો મુશ્કેલી વધે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. માન સન્માન વધતું દેખાય છે, તમારો મોભો વધતો દેખાય છે. પણ મિત્રો, આ માન સન્માનને એનાથી આપણા મગજનો પારો ઉપર આવી જાય અને આજે કોઈની સાથે વાદ વિવાદ કરીએ તો નુકસાન થાય. તો આજે છે ને, આ માન મોભાને જાળવી રાખવા માટે ન બોલવામાં નવગુણ, આ કહેવતને જીવનમાં જોડીને ચાલજો અને જેટલી વાણીનો ઉપયોગ કરવાનો છે એટલો જ કરજો. વધુ વાણી વાપરવાથી નુકસાન શક્ય છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.